જય જિનેન્દ્ર. આપણે શ્રીપાળ રાજા અને મૈના સુંદરીની કથા આગળ વધારશું. અત્યાર સુધી આપણે જોયું કે શ્રીપાળ માતા અને પત્નીને મૂકીને દેશ પરદેશ વ્યાપાર કરવા નીકળે છે. દેશને વિદેશ ફરતા ફરતા એક વખત તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક તપસ્વી યોગીની સાધનામાં સહાયક બનીને તે તપસ્વીની સાધના સફળતાપૂર્વક પૂર્ણ કરાવે છે. તેથી પ્રસન્ન થઈને તે યોગી શ્રીપાળને બે વિદ્યા આપે છે, એક જલતરણી વિદ્યા અને એક શસ્ત્રહરણી વિદ્યા. ત્યાંથી આગળ નીકળતા ફરતા ફરતા શ્રીપાળ ભરૂચના બંદર કાંઠે આવી પહોંચે છે. ત્યારે જ ધવળશેઠ નામના એક કૌસંબી નગરીના ધનાઢ્ય વેપારી પોતાની 1500 નૌકાઓ સાથે માલ સામાનથી તૈયાર કરીને દેશ વિદેશનું સફર ખેડવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ જોગાનું જોગ એવું બને છે કે તેમના વહાણો દરિયામાં સ્થિર થઈ ગયા છે અને તે આગળ વધતા જ નથી. આ સમયે ધવળશેઠને કોઈ કુબુદ્ધિ સૂઝે છે કે 32 લક્ષણા પુરુષની બળી ચડાવીએ તો પાણી આપણને માર્ગ કરી આપશે. આથી કરીને તે પોતાના સુભટોને, સેવકોને આદેશ આપે છે કે કોઈ 32 લક્ષણા પુરુષને પકડીને લઈ આવો. ફરતા ફરતા સૈનિકોને શ્રીપાળનો ભેટો થાય છે, પરંતુ તેઓ શ્રીપાળને બંદી બનાવીને લાવી નથી શકતા. આ જાણતા ધવળશેઠ પોતાના 1000 સૈન્યની ટુકડીને આદેશ આપે છે કે જઈને શ્રીપાળને પકડીને લઈ આવો. આ સૈનિકો શ્રીપાળ ઉપર શસ્ત્રોની વર્ષા કરે છે, પરંતુ તે શસ્ત્રહરણી વિદ્યાના કારણે શસ્ત્ર શ્રીપાળનો વાળ પણ વાંકો કરી શકતો નથી. તેઓ શ્રીપાળને બંદીવાન બનાવી શકતા નથી. આ બાજુ ઘણીવાર થવા છતાં શ્રીપાળને લઈને સૈન્ય આવ્યું નહીં. એથી ધવળશેઠ અધીરા થયા અને હવે જાતે જ ત્યાં આવી પહોંચ્યા. શ્રીપાળને જોતાં જ તેઓ સમજી ગયા કે આ કોઈ લબ્ધિવંત પુરુષ છે, માટે બળનું કામ નથી પણ કળનું કામ છે. આમ વિચારી તેમણે શ્રીપાળનું બહુમાન કર્યું અને પોતાની આફત નિવારવા વિનંતી કરી. પરોપકારી, પુણ્યવંતા, પરાક્રમી શ્રીપાળ ધવળની સાથે વહાણોની નજીક આવ્યા. નિષ્પ્રહ ભાવે તેમણે નવપદજીનું ધ્યાન ધર્યું. તેમની શુભ ભાવનાના સ્પંદનોથી વહાણો હલવા લાગ્યા. અર્થાત જે દૈવી શક્તિઓએ વિઘ્ન ઊભું કર્યું હતું તે જ શક્તિ હવે અનુકૂળ થઈ ગઈ છે. શ્રીપાળના અદ્ભુત પ્રભાવથી ધવળશેઠ વિચારવા લાગ્યો કે આ માનવ રત્ન ચિંતામણી જેવો છે. સાથે રાખ્યો હોય તો વિઘ્નો ટળે અને ધન પ્રાપ્તિ પણ વિશેષ થાય. આમ વિચારી તેણે શ્રીપાળને કહ્યું, તમે મારી સાથે ચાલો, તમે કહેશો એટલા પૈસા હું તમને આપીશ. આ સાંભળી શ્રીપાળ કહે છે, શેઠજી, મારે તમારી પાસેથી કંઈ જ નથી જોતું. હું તો ફક્ત દેશ પરદેશ વ્યાપાર કરવા નીકળ્યો છું. તમારા વહાણમાં મને જગ્યા આપો, હું તમને માસિક 100 સોનૈયાનું ભાડું ચૂકવીશ. ધવળ તો આ સાંભળીને ખુશખુશાળ થઈ ગયો. લોભી માનવમાં કેવું પાપ પડ્યું હોય છે. શ્રીપાળ સાથે હોય તો લાભનું કારણ જાણી સાથે લેવા તત્પર થયેલા શેઠને મફતમાં ઉપરથી માસિક 100 સોનૈયા અને શ્રીપાળનો સાથ મળ્યો. આ લોભી માનવને ક્યાંથી સમજાય કે પુણ્યવંતા જીવોને અન્ય સહાયની જરૂર પડતી નથી. તેમનું પુણ્ય તેમનાથી 4 ડગલા આગળ ચાલે છે. શુભ મુહૂર્તે સેંકડો વહાણો વેગથી ઉપડ્યા અને જોતજોતામાં બબ્બરકોટ બંદરે પહોંચી ગયા. જરૂરી માલ સામાન લેવા તે બંદરે વહાણોને લાંગર્યા. રાજ્યના નિયમ પ્રમાણે કરવેરાવાળા આવ્યા હતા, પરંતુ લોભને કંઈ થોભ હોય
તેને જેટલી સંપત્તિ મળે તે સર્વ તેને ઉદરમાં સ્વાહા થઈ જાય. ધવળ શેઠે કર ભરવાની ના પાડી દીધી. તેથી રાજાના સૈનિકોએ શેઠને દોરડે બાંધી દીધા છે. આ બાજુ બંદર ઉપર વ્યાપાર કરવા નીકળેલા શ્રીપાળે ફરીને પાછા આવીને જોયું કે શેઠ તો દોરડેથી બંધાયેલા દીન દશામાં આવી પડ્યા છે. શેઠ પાસે જઈ તેમણે સર્વ વિગત જાણી. ગરજવાન શેઠે તો ગમે તેમ છુટકારો જોઈતો હતો એટલે કહ્યું કે મારા 500 વહાણોનો અડધો ભાગ હું તને આપીશ, તું મને ગમે તેમ કરી આમાંથી છોડા. શ્રીપાળ તરત જ સજ્જ થઈ ગયો અને સૈનિકોને પડકાર કર્યો કે શેઠને બંધનમાંથી મુક્ત કરો અથવા તો મારી સામે લડવા તૈયાર થઈ જાઓ. આવેશમાં આવીને સૈનિકોએ યુદ્ધનો આરંભ કર્યો અને શસ્ત્રો અને તોપગોળાનો વરસાદ વરસાવી દીધો, પરંતુ એક શસ્ત્રો શ્રીપાળના એક રૂવાડાને પણ સ્પર્શી શક્યા નહીં. પેલી શસ્ત્રહરણી વિદ્યાના પ્રતાપે અને શ્રીપાળના પુણ્યનો પ્રભાવ બંનેનો સુભગ સમન્વય હતો. હવે રાજા સ્વયં શ્રીપાળ સામે આવી ગયા. પલકવારમાં તેમણે ધવળ શેઠને છોડી દીધા. શ્રીપાળનું આવું પરાક્રમ જોઈ લાચાર થઈ ધવળ શેઠે આપત્તિથી છૂટવા જે સંપત્તિ આપવાનું શ્રીપાળને વચન આપ્યું હતું તે પ્રમાણે શ્રીપાળને ભાગે 250 વાહણો માલ સામાન સહિત સુપ્રત કર્યા. વાત ત્યાં અટકતી નથી. શ્રીપાળના પરાક્રમથી પ્રભાવિત થયેલા રાજાએ શ્રીપાળ કુંવરનું અતિ બહુમાન કરી તેને પોતાના મહેલમાં લઈ ગયા. બબ્બરકોટના મહાકાળ રાજાને મદનસેના નામની કન્યા હતી. કેમ જાણે વિધાતાએ જ તેના માટે જ કન્યા ઘડી હોય તેમ રાજાએ શ્રીપાળને કન્યારત્ન સ્વીકારવા વિનંતી કરી અને અત્યંત ધામધૂમથી લગ્નોત્સવ ઉજવાયો. કન્યાદાનમાં અઢળક સંપત્તિ અને દાસદાસીઓનો સમુદાય અપાયો. શ્રીપાળ અને મદનસિંહના સુખમાં સમય વિતાવતા હતા. થોડા સમય બાદ ધવળ શેઠ, શ્રીપાળ અને તેમની રાણી પ્રવાસ આગળ ખેડવા તૈયારી કરે છે. આમ શ્રીપાળ જાણે ચારે બાજુથી લક્ષ્મીની પધરામણી થતી હોય તેમ સંપત્તિ ઉભરાવા લાગી. જો કે આ તો હજી પ્રારંભ હતો. ભવિષ્યમાં શ્રીપાળને માટે શ્રી અને કન્યાઓ આતુરતાથી રાહ જોતી હતી. શુભ મુહૂર્તે વિવિધ વાજિંત્રોની નાદથી આકાશ ગાજી ઉઠ્યું. સેંકડો વહાણના સડ છૂટ્યા અને તે સૌની સાગર સફરનો પ્રારંભ થયો. સમય વહેતો ગયો. ધવળના વહાણો સકુશળ રત્નદીપ બંદરે પહોંચ્યા. માલની લેવડ દેવડ કરવા તથા અનાજ પાણીનો પુરવઠો મેળવવા શેઠે સૌને આદેશ આપ્યો. રત્નદીપના રાજાને કોઈએ દૈવી સંકેત મળ્યો હતો કે તેમની રાજકન્યાના લગ્ન ભગવાન શ્રી ઋષભદેવના મંદિરના દરવાજા ખોલનાર પરાક્રમી પુરુષ સાથે થશે. શ્રીપાળ જે રત્નદીપ બંદરે વ્યાપાર કરવા નીચે ઉતર્યા હતા, યોગાનું યોગા મંદિર પાસે આવી પહોંચે છે અને દરવાજા ખુલી ગયા. આથી રાજા તેમને અત્યંત આદરપૂર્વક રાજમહેલમાં લઈ જાય છે. રાજાના આદેશથી આખું નગર લગ્નોત્સવમાં ફેરવાઈ ગયું અને શ્રીપાળ તથા મદન મંજુષા લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. વિધાતાએ જાણે જુગતે જોડી કરી આપી હોય. અત્યંત સુખમાં દિવસો પસાર થતા હતા. પણ શ્રીપાળ પોતાની ધર્મભાવનામાં હંમેશા તત્પર રહ્યા હતા. વળી તે સમયે ચૈત્ર માસની આયંબિલના ઓળીના દિવસો આવ્યા. શ્રીપાળે તે દિવસોમાં પૂર્વવર્ત સાધના કરી. નગરમાં પણ અહિંસા ધર્મનો પ્રચાર કર્યો. ધર્માત્માઓ ગમે તેવા સ્વર્ગીય સુખોમાં પણ ધર્મની રક્ષા પ્રાણની કરતાં પણ વધુ કરે છે અને ધર્મ પણ ધર્માત્માનું રક્ષણ કરે છે. બીજી બાજુ ધવળ રાત્રે દિવસ ધન પ્રાપ્તિની વેટ કરી રહ્યો છે. ધન મેળવે છે પરંતુ તેનું જીવન ધર્મ વિહોણું હોવાથી દુઃખમય હોય છે. તે માને છે કે ધન તો છળ પ્રપંચથી જ મેળવાય. તે અજ્ઞાનતાથી એવો ઘેરાઈ ગયો છે
કે ધન પૂર્વ પ્રારબ્ધથી પ્રાપ્ત થાય એ એને સમજાતું નથી. છળ પ્રપંચ તો ભાવિ દુઃખનું કારણ બને તે સમજતો નથી. ધવળને પોતાના છળકપટનું ફળ શીઘ્રતાથી મળવાનું હતું. તેથી વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ તે ધંધામાં અનીતિ આચરીને બધું ગુમાવી બેઠો. તેને દાણચોરી કરવાની કાંઈ જરૂર ન હતી, પરંતુ મૂર્ખ જીવો સ્વયં પોતાના જ હાથે ખાડો ખોદી તેમાં પડે છે, જ્યાં તેને કાઢનારા મળતા નથી. દાણચોરી કરવાથી રાજસેવકોએ તેમને ચોર તરીકે પકડ્યા અને રાજસભામાં હાજર કર્યા. સિંહાસન પર બેઠેલા શ્રીપાળે ધવળ શેઠને ઓળખી લીધા અને તરત જ તેમને બંધનમાંથી મુક્ત કર્યા. વળી રાજાને તેમની ઓળખાણ આપી તેમનું માન સન્માન કર્યું. ધનાઢ્યો પણ દિલનો રોંક એવો ધવળ લોભાવશ પોતાની સંપત્તિનું સુખ પામી શકતો નથી, અને શ્રીપાળ તો કશી જ ઉપાધિ વગર બંને રાણીઓ સાથે નૌકામાં અત્યંત સુખના ભોગવી રહ્યા છે, અને તેઓ બધા સાગર પ્રવાસ આગળ વધારે છે. માનસિક પીડાયુક્ત ધવળના મનમાં ઈર્ષાની જ્વાળા પ્રગટી છે. તે શ્રીપાળને કપટ કરીને જહાજના ઉપરના તૂતક પર લઈ ગયો અને દરિયામાં ધકેલી દીધો. ત્યાર પછી ધવળે નાટક કરી શોરબકોર કરી મૂક્યો અને બંને રાણીઓને પણ દુઃખના સમાચાર આપ્યા કે શ્રીપાળ દરિયામાં પડી ગયા છે. આ છળ વિધાતા જાણતો હતો, પણ હજી ધવળનું પાપ પાક્યું ન હતું, તેથી તે પણ ધીરજવાન રહ્યો. પ્રારંભમાં તો ધવળ રાણીઓને આશ્વાસન આપતો હતો, પરંતુ સમય જતાં હવે આ રૂપવતીઓની રાણીઓનું સ્વામી બનવાનું તેનું મનમાં ઈચ્છા જાગવા લાગી હતી. ધન પીપાસા અને વિષય લાલસાથી ગ્રસાયેલો તે અંધ બન્યો હતો, પરંતુ તે રાણીના શીલના પ્રભાવથી અજાણ હતો. એક રાત્રિએ ધવળ બંને રાણીઓ પાસે વિષયલોલુપતાથી પહોંચે છે, પરંતુ ત્યાં તો બંને રાણીના શીલના પ્રભાવથી શાસનદેવી પ્રગટ થાય છે, અને આ જોતાં જ ધવળ ગભરાઈ જાય છે અને બંને રાણીઓના ચરણોમાં બેસી પડે છે અને આજીજી કરે છે કે પોતાને અભયદાન આપે. આથી દેવીઓ તેને જીવતો છોડી દે છે. આમ સમયનો પ્રવાહ આગળ વધે છે અને વહાણો ફરતા ફરતા કોંકણ દેશ પહોંચી જાય છે. ધવળ શેઠ બહુમૂલ્ય વસ્તુઓની ભેટ લઈ કોંકણના મહારાજાને ચરણે ધરવા જાય છે અને રાજસભામાં જઈ ભેટ સોગાતો એમના ચરણ પર ધરી નમન કરી ઊભા રહે છે. પરંતુ આ શું? શેઠ બે ચાર વાર આંખને બંધ ઉઘાડ કરીને ખાતરી કરી લે છે કે પોતે સ્વપ્નમાં તો નથી ને. સાગરમાં પધરાવેલો આ શ્રીપાળ જીવતો ક્યાંથી? શ્રીપાળને મહારાજાની બાજુમાં સિંહાસન પર બેઠેલા જોઈ ધવળ હૃદયના ધબકારા વધી ગયા. ત્યાં વળી રાજાએ શ્રીપાળને હસ્તે જ તેમનું સ્વાગત કરાવ્યું. ધર્માત્મા કેવા ધીર ગંભીર હોય છે. શ્રીપાળે ધવળ શેઠને ઓળખી લીધા હતા, છતાં અવદાર ચિત્તે તેમનું સન્માન કર્યું અને જાણે ઓળખતા નથી તેમ શાંતિથી બેસી રહ્યા. સમય થતાં સભા વિસર્જિત થઈ. ધવળ શેઠે એક રાજસેવક પાસેથી સઘળી હકીકત જાણી લીધી કે હકીકતમાં વાત શું બની હતી. વાત એમ હતી કે વિષય લોલુપ અને ધનલોભી ધવળે કાવતરું કરી શ્રીપાળને દરિયામાં ધકેલી દીધો હતો, પરંતુ જળતરણી વિદ્યાના પ્રભાવે શ્રીપાળ ડૂબ્યો નહીં અને તે તરતા તરતા કોંકણ નગરના દરિયાકાંઠે પહોંચી આવ્યો હતો. રાત્રિનો સમય હતો. થાક ઉતારવા શ્રીપાળ એક વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈ રહ્યા હતા. ત્યાં શ્રીપાળને કાને કોલાહલ પડ્યો.
આંખ ખોલીને જોયું તો સુવર્ણી અંબાડી સહિત હાથી, ઘોડા, સૈન્ય વગેરે તેમની સામે હાજર હતા. રાજ્યના મહામંત્રી તેમને નમીને વિનંતી કરવા લાગ્યા, હે સ્વામી, અમે આપનું સ્વાગત કરીએ છીએ. આપ અમારી સાથે પધારો. કોંકણ દેશના પરાક્રમી વસુ રાજા તરફથી આપનું સ્વાગત કરવામાં આવે છે. વાત એવી બની હતી કે વસુ રાજાને એક દિવસે કોઈક નિમિત્ત કે જ્યોતિષ વિદ્યાથી ખુશ કર્યા હતા. ત્યારે રાજાએ તેની પરીક્ષા કરવા પૂછેલું કે મારી મદન મંજરી કુંવરીને યોગ્ય પતિ ક્યારે મળશે. નિમિત્તિકે નિયત દિવસ અને સ્થાન બતાવ્યા હતા. તેથી તે શુભ દિવસે અમે આજે તપાસ કરવા આવ્યા છીએ અને અમારા સદભાગ્ય છે કે નિમિત્તિકના કથન પ્રમાણે આપનો મેળાપ થયો છે. હવે આપ હાથીની અંબાડી પર બિરાજો અને રાજસભામાં ચાલો. રાજાએ પોતાના સત્તાના પ્રભાવે 2 ઘડીમાં તો શ્રીપાળના ભવ્ય સામૈયાની તૈયારી કરી લીધી હતી. શ્રીપાળ દરબારમાં પધાર્યા ત્યારે રાજાએ તેમને પોતાની કન્યા મદનરેખાની સાથે વિવાહ કરવા વિનંતી કરી. શુભ મુહૂર્તે શ્રીપાળ મદનરેખા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. રાજાએ પોતાના પુત્રીને દેવભુવન જેવો મહેલ અને અદ્ભુત સામગ્રીઓ આપી. શ્રીપાળ માટે દૈવી સુખો હાજર થઈ ગયા હતા. એક રાત્રિનો અશુભ યોગ ક્યાંય ભાગી ગયો હતો અને વળી સ્વર્ગીય સુખોમાં સમય પસાર થઈ રહ્યો હતો. આ રીતે હવે ધવળ શેઠનું આગમન થયું છે. ઈર્ષ્યાની આગમાં બળતો ધવળ પોતાના ઉતારે પહોંચે છે, પરંતુ તેની માનસિક પીડા ઠરતી નથી. તે બેઠો હતો ત્યાં તેણે કંઈક કોલાહલ સાંભળ્યો. તે જ વખતે ચંડાળ જાતિના હલકા વર્ણનું કૃશકાય, જીર્ણ વસ્ત્રધારી અને દિનહીન દશાવાળું એક ટોળું ત્યાં આવ્યું. તેમણે સહાય માટે યાચના કરી અને કપટી ધવળની બુદ્ધિમાં ચમકારો થયો. તેણે ટોળાના નાયકને બોલાવ્યો અને કહ્યું, જો તમે મારું કામ કરી આપો તો તમે કહો તેટલું ધન તમને હું આપીશ. ધવળે તેમને શીખવ્યું કે તમારે દરબારમાં જવાનું, ત્યાં રાજાની બાજુમાં જે તેમના જમાઈ સિંહાસન ઉપર બેઠા છે તે તમારો પુત્ર છે એમ બૂમો પાડીને કહેવું અને તેની પાસે જઈ તેને વળગી પડવું. બીજાએ વળી નવી નવી સગાઈઓ કાઢવી. આમ નક્કી કરીને નાટક મંડળી દરબારમાં જઈ પહોંચે છે. કોઈ પુત્ર કહે છે, કોઈ ભાણેજ કહે છે, કોઈ ભત્રીજો કહે છે, વળી કોઈ પોતાના પતિ અને સ્વામી કહે છે. આ રીતે જોતજોતામાં નાટકનું શરૂઆત થાય છે. રાજ દરબારમાં શોર મકોર મચી ગયો. ધવળ શેઠની યુક્તિ લોકોમાં સાચી ઠરી હોય એવું જોવાતું હતું. રાજા પણ અત્યંત કોપાયમાન થયા અને તેમનો હાથ તલવારની મૂઠ પર ગયો. તરત જ શ્રીપાળનો વધ કરવા તૈયારી કરી. ત્યારે શ્રીપાળે કહ્યું, તમારે તલવારથી વંશ જાણવો હોય તો સામે આવી જાઓ. મારી તલવારની ધાર મારો વંશ પ્રગટ કરશે. પરંતુ તમે જો શાંતિ સમાધાન ઈચ્છતા હોય તો બંદર પર આવેલા વહાણોમાં 2 રાજકુમારી છે, તેમને લઈ આવો. તેઓ મારો કુલવંશ પ્રગટ કરશે. સજ્જન પુરુષો પોતાનો વંશ સ્વયં પ્રગટ કરતા નથી. રાજાએ તરત જ પાલખી મોકલી બંને રાજકુમારીઓને બોલાવી. તેઓએ શ્રીપાળનો સર્વ પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. આથી ધવળ શેઠનો પ્રપંચ પ્રગટ થયો. રાજાએ શ્રીપાળની માફી માંગી. વળી શ્રીપાળના કહેવાથી ધવળને રાજાએ યોગ્ય ઉતારો આપ્યો. ધર્માત્મા શ્રીપાળ ધર્મને અનુસર્યો છે. જીવ પાપી નથી હોતો, તેના કાર્યો પાપમય હોય છે તેવું સત્યનિષ્ઠ પુરુષનું જ્ઞાન હોય છે. હજી ધવળના પાપનો ઘડો તેનો પૂરતી સજા મળવા જેવો ભરાયો ન હતો. લાખ પ્રયત્નો કર્યા છતાં પણ કોઈ રાજકુંવરી સાથે કે કોઈ હસ્તમેળાપ
ધવળનો થતો નથી કે કોઈ રાજસત્તાને પામતો નથી. અને આ બાજુ શ્રીપાળ જ્યાં જ્યાં જાય ત્યાં વરમાળા અને રાજમાળા આતુરતાથી તેની રાહ જુએ છે. આનું રહસ્ય ધવળ ક્યાંથી સમજે? એ તો કહેતો કે ભાઈ, આ ધર્મ કરવાનો અવકાશ ક્યાંથી મેળવું? અરે, ધર્મ વગર આ જીવોની બુદ્ધિનો બગાડ કોણ રોકો? આ અજ્ઞાનના અંધકારમાં અટવાયેલો ધવળ ક્યાંથી જાણે? શ્રીપાળની ઉદારતા તો જુઓ. શત્રુનું પણ ભલું ઈચ્છનાર એ મહાત્માએ ધવળને મિત્રભાવે પોતાના નજીકમાં જ નિવાસ આપ્યો. શ્રીપાળથી વિપરીત માનસવાળા ધવળનું છતી લક્ષ્મીએ દિલ દરિદ્ર હતું. એણે છેલ્લો ઉપાય શોધી કાઢ્યો. એણે વિચાર્યું કે હું ખાઈ તો ન શક્યો, પણ ઢોળી તો શકું છું ને. જો શ્રીપાળને કાળના હવાલે કરી દઉં તો મારે જે જોઈતું હતું એ મને મળી જશે અને હું શ્રીપાળની બધી સંપત્તિનો સ્વામી બની જઈશ. એકવાર બાજી હારી ગયો છતાં પુણ્ય પાપના રહસ્યને ધવળ હજી સમજતો નથી. રાત્રિનો સમય છે. શ્રીપાળ પોતાના શયનખંડમાં પોતાના મહેલમાં 7મા માળે સૂઈ રહ્યો હતો. ઈર્ષાની અગ્નિથી ધવળને ઊંઘ આવતી નથી. એણે નક્કી કરી લીધું છે કે આજે ગમે તેમ કરીને હું શ્રીપાળનું કાસળ કાઢી નાખું. એટલે પોતે કટારી લઈ રાતના અંધકારમાં લંપાતો છુપાતો શ્રીપાળના મહેલના 7મા માળે જવા સીડી ચડે છે. આમ તો અંધારું ચોરને સાથ આપે, પણ ધવળનું ચિત્ત ચોર કરતાં પણ વધુ મલિન હશે કે ગમે તેમ સીડી પરથી તેનો પગ લપસ્યો અને 7મે માળે જવાને બદલે પોતાની કટારી દ્વારા પોતાના પ્રાણ હરી લીધા અને 7મી નરકે પહોંચી ગયો. નવપદના ધ્યાનથી શ્રીપાળનું ભૌતિક પુણ્ય પણ કેવું! ધવળના ન ધણ્યાતા સર્વ વહાણો, સૈન્ય, સામગ્રી અને સંપત્તિ શ્રીપાળના ચરણે ચૂમતા રહ્યા. જે મેળવવા ધવળે નિર્થક પ્રયત્નો કર્યા હતા, છતાં પામવાને બદલે ગુમાવી દીધું. સુખની પ્રાપ્તિનું સાધન સુકૃત્ય છે એ સાબિત થયું. શાસ્ત્રાકાર પ્રમાણે ધવળ પોતાની 3 રાણીઓ સાથે ફરી દેશ પરદેશ ફરવા નીકળે છે. તેઓ ખૂબ ધન સંપત્તિ મેળવે છે. દિવસો વીતે છે અને 8 રાણીઓ સાથે શ્રીપાળના લગ્ન થાય છે. ખૂબ ધન સંપત્તિ મેળવે છે. હવે તેને ઘર સાંભળે છે, માતાની યાદ આવે છે, મૈણા સુંદરાની યાદ સાંભળે છે. એટલે પોતાના વહાણોને અને રાણીઓને લઈને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. આ બાજુ સાસુને વહુ ચંપાનગરીમાં સંપે જંપે રહે છે, જાણે મા દીકરી જોઈ લો. નવપદજીના ભગવાનની આરાધના કરે છે. જોતજોતામાં શ્રીપાળ ત્યાં આવી પહોંચે છે. માને ચરણે પડે છે. એકાંતમાં મૈણાને ભેટે છે. સૌના આંખમાંથી અમીના આંસુ ઝરે છે. માતાને કહે છે કે પોતે નવપદજી ભગવાનને પૂજ્યા છે, ખૂબ સંપત્તિ અને ધન પ્રાપ્ત કર્યા છે. પોતાની 8 રાણીઓનો પરિચય કરાવે છે. બધી વહુઓ સાસુને પગે પડે છે, મૈણાને ભેટે છે. મૈણા સગી બહેન કહીને બોલાવે છે. સુખના દાડા સુખમાં વીતી રહ્યા છે. એક દિવસ શ્રીપાળ પોતાની રાણીઓ સાથે મહેલમાં બેઠા હતા. ત્યારે આંગણામાં નટ નાચવા આવ્યા. એ નટની સાથે એક ભારે સુંદર નટી છે.
સૂતરના દોર પર નાચે છે, રેશમના તાર પર નાચે છે, ફૂલના દડા પર નાચે છે, વાંસના થંભ પર ચડી નૃત્ય કરે એવી સુંદર નટી છે. નટે નટારંભ પ્રારંભ કર્યો, પણ નટડી ઊભી થતી નથી. રૂએ છે, ચોધાર આંસુએ રૂએ છે. આ જોઈને મૈણાનું દિલ દયાળુ છે. એની નજીક જઈને કહે છે કે બહેન શા દુઃખ છે. આંખે આંખ મળે છે. બહેને બહેનને ઓળખી. મૈણાએ દોડીને છાતીએ લગાડી, બહેન બહેન આ દુઃખ કેવા. આ નટડી બીજું કોઈ નહીં પરંતુ મૈણાની પોતાની સગ્ગી બહેન હતી, કે જેના લગ્ન પોતાના પિતાએ એક રાજા સાથે કરાવી આપ્યા હતા. પરંતુ કર્મની વિચિત્રતા જુઓ કે સૌ બધું ગુમાવી બેસે છે અને હવે નટનટણીના ખેલ કરીને પોતાના દિવસોનો ગુજારો કરે છે. અને જ્યારે મૈણા કે જેના લગ્ન એક કોઢિયા સાથે થયા હતા, તેઓ આજે રાજમહેલમાં છે અને ઐશ્વર્ય સુખ ભોગવી રહ્યા છે. મૈણા ધર્મને સમજે છે, કહે છે, પોતાની બહેનને સમજાવે છે કે કોઈના પર રોષ કરીશ નહીં. કર્મ સૌના સારાવાના કરશે. ધર્મનું શરણું લો. દુઃખની રાત દૂર થશે. સુખનો સૂરજ ઉગશે. મૈણા અને શ્રીપાળ પોતાના બહેન બહેનેવીને સાથે રાખે છે. ગુમાવેલા રાજપાટ પાછા મેળવે છે અને આનંદમાં દિવસો વ્યતીત કરે છે. એક વખત શ્રીપાળ બેઠા હોય છે અને એનો મંત્રી મતીસાગર આવીને કહે છે કે રાજા, આપના ઉપર એક ઋણ હજી બાકી છે. શ્રીપાળ અચરજ પામે છે અને કહે છે, કયા ઋણની વાત કરે છો? ત્યારે મંત્રી એને સમજાવે છે કે પિતૃ ઋણ હજી બાકી છે. તમારા કાકાએ કપટ કરી તમારું જે રાજ્ય છીનવી લીધું હતું તે હવે પાછું મેળવવાનો સમય આવી ગયો છે. શ્રીપાળ તત્પર તૈયાર થાય છે અને ચતુરંગી સેના ઉપાડી યુદ્ધનું એલાન કરી પહોંચી જાય છે. કાકા ભત્રીજા સામ સામે આવે છે. ત્યારે શ્રીપાળ કાકાને સમજાવે છે કે આપણા વેરના કારણે શા માટે આટલા અસંખ્ય નિર્દોષ લોકોના લોહીને આપણે વહાવીએ રેડીએ. કાકાને પણ હવે પશ્ચાતાપ થાય છે. તે શ્રીપાળની વાત સમજી જાય છે અને કહે છે કે તું જીત્યો ને હું હાર્યો. મારી શરમનો કોઈ પાર નથી. ત્યારે શ્રીપાળ કહે છે, કાકા, આમાં શરમાવાનું કંઈ કારણ નથી. પુત્રથી ને શિષ્યથી તો પરાજય જ શોભે. મારે માટે પિતૃઋણ હતું એટલે મેં આવું કાર્ય કર્યું. બાકી આપ તો મારા માટે પિતા તુલ્ય છો. સુખેથી રહો અને તમે તમારે રાજ ભોગવો. પરંતુ કાકાના સ્વાર્થના પડદા ઉઘડી ગયા હતા. તેણે શ્રીપાળને કહ્યું કે મારે હવે કોઈ રાજપાઠ જોતું નથી. હું તો હવે દીક્ષા લઈશ. અને આમ કરી તેઓ દીક્ષાના માર્ગે નીકળી પડે છે. શ્રીપાળને રાજ પાછું મળી જાય છે. પોતાના પિતાનું સિંહાસન સોહાવાય છે. પર દુઃખ ભંજન ને પ્રજા પાલક બને છે. 8 સિદ્ધિ ને 9 નિધિ પ્રગટે. બધી વાતે લીલા લહેર થઈ. શ્રીપાળે બધું પામીને નમ્ર બન્યો છે. અભિમાનનો અંશ નથી. સતા નવપતજીના ભગવાનને પૂજે છે. સારા પ્રતાપે નવપતજીના એના તાર્યા સહુ તર્યા. જેવા નવપતજી ભગવાન શ્રીપાળને ફળ્યા એવું સહુને ફળજો. કથાકાર કહે છે કે જે કોઈ આ કથા વાંચશે, વિચારશે અને આચરશે એને ઘર સદા મંગળમાળ વર્તશે. જય જિનેન્દ્ર. અહીંયા કથા સંપૂર્ણ થાય છે. કથા અથવા શાસ્ત્ર વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાયું કરાયું હોય અને આપણાથી કંઈ સંભળાયું હોય તો સર્વેને મારા વતી મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર.